નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ, શ્રી રામજીના વિવિધ પ્રશ્નો અને વશિષ્ઠજી દ્વારા તેના ઉત્તર. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, જે જ્ઞાનનું જે જ્ઞાન સ્વરૂપ છે તેને જ્ઞેય જડ દસ્ય સમજી લેવું એ જ બંધન. તે જ્ઞેયતા જડ દસ્ય બુદ્ધિનું સર્વથા નિવારણ મોક્ષ છે. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, જ્ઞાનની જ્ઞેયતા બુદ્ધિનું નિવારણ કઈ રીતે થાય? જ્ઞાનની જ્ઞેયતા બુદ્ધિનું નિવારણ કઈ રીતે થાય? તે જ્ઞેયતા બુદ્ધિનું સર્વથા નિવારણ થઈ ગયા પછી અહીં ભ્રાંત બુદ્ધિ કઈ રીતે નિવૃત્ત થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, સમ દમ વગેરે સાધનોથી યુક્ત સચ્ચિદાનંદન પરમાત્માના યથાર્થ જ્ઞાનરૂપી પ્રબોધ પ્રાપ્ત થઈ જતા ભ્રાંત બુદ્ધિ દૂર થઈ જાય. તે ભ્રાંત બુદ્ધિ નિવૃત્ત થઈ ગયા પછી આ પ્રમાણે જ્ઞેયતા અર્થાત જડ દસ્ય બુદ્ધિના અત્યંત અભાવથી શાંતિપ્રદ સ્વરૂપભૂત નિરાકાર મુક્તિ પ્રાપ્ત થાય. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, કેવલ્ય બોધરૂપ યથાર્થ જ્ઞાન કોને કહે? જે પૂર્ણ રૂપે પ્રાપ્ત થતાં આ જીવ બંધન મુક્ત થઈ જાય. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, સર્વનું અધિષ્ઠાન ભૂત જે ચિહ્ન માત્ર જ્ઞાન છે તે ત્રિકાળમાં પણ જ્ઞેયરૂપ થઈ શકતું નથી. તે માત્ર અવ્યય જ્ઞાન અનિર્વચનીય છે. આવો જે આંતરિક બોધ છે તેને સમ્યક જ્ઞાન કહેવાય. શ્રી રામજીએ પૂછ્યું, જ્ઞાન સ્વરૂપ ચિન્મય પરમાત્માની અંદર તેનાથી ભિન્ન જ્ઞેયતા શું છે એ જણાવો. આ ઉપરાંત એ વાત પણ સમજાવો કે જ્ઞાન શબ્દની વ્યુત્પત્તિ કઈ રીતે કરવી જોઈએ. અવબોધનાર્થક જ્ઞા ધાતુથી ભાવમાં લ્યુટ પ્રત્યય લાગવાથી જ્ઞાન શબ્દ બને, યા કરણમાં પ્રત્યય હોય તો? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ રઘુનંદન, બોધ જ જ્ઞાન છે. તેથી અહીં ભાવના સાધનને જ જ્ઞાન તરીકે લેવામાં આવ્યું. ભાવમાં પ્રત્યય કરવાથી જે જ્ઞાન શબ્દ બને તે જ અહીં અભિષ્ટ છે. જ્ઞાન અને જ્ઞેયમાં કોઈ ભેદ નથી, જેમ પવન અને સ્પંદનમાં ભેદ નથી. શ્રી રામજીએ પૂછ્યું કે જો આવી વાત છે તો આ જ્ઞાન જ્ઞેય વગેરેનો ભ્રમ જે સસલાના શિંગડા જેવો મિથ્યા છે એ ત્રણેય કાળમાં વ્યવહાર યોગ્ય કઈ રીતે સિદ્ધ થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, બહારના પદાર્થોના ભ્રમથી ભ્રમ બુદ્ધિ ઉત્પન્ન થઈ એવું સમજો. વાસ્તવમાં કોઈ પણ બાહ્ય અંદરના પદાર્થોનું અસ્તિત્વ સંભવ નથી. તેથી જ્ઞાન જ્ઞેયનો ભેદ મિથ્યા છે. શ્રી રામજીએ પૂછ્યું, મુને, તમે, હું વગેરે જે આ પ્રત્યક્ષ દસ્ય પદાર્થ છે જે પંચભૂત વગેરે રૂપે અનુભવમાં આવે તે છે જ નહીં એમ કઈ રીતે કહી શકાય? કૃપા કરીને સમજાવો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, સૃષ્ટિના આરંભે વિરાટ પુરુષ બ્રહ્મા વગેરેના રૂપમાં કોઈ પદાર્થ ઉત્પન્ન થયો નથી. તેથી કોઈ જ્ઞેય અથવા દસ્ય વસ્તુની સત્તા સંભવ નથી. શ્રી રામજીએ પૂછ્યું કે મુને, ભવિષ્ય અને વર્તમાન કાળમાં થનારું આ જે જગતનું દર્શન છે જેનો સતત બધાને અનુભવ થઈ રહ્યો તે હોવા છતાં પણ તમે એવું કઈ રીતે કહી રહ્યા કે આ જગત ઉત્પન્ન થયું નથી? તેથી ક્યારેય કોઈને આના દર્શન પણ થયા નથી. વશિષ્ઠજીએ કહ્યું, રામ, સ્વપ્નના પદાર્થો, મૃગ તૃષ્ણાનું જળ અને સંકલ્પિત પદાર્થો આ બધા ન તો કદી ઉત્પન્ન થયા, ન વાસ્તવમાં કદી જોવામાં આવ્યા, છતાં પણ ભ્રમવશ આમની પ્રતીતિ થાય. એ જ પ્રમાણે હું, તમે વગેરે રૂપમાં જે જગત છે તે ન કદી ઉત્પન્ન થયું, ન તત્વ દ્રષ્ટિએ જોતા કદી જોવા પણ મળ્યું. તેથી સર્વથા મિથ્યા છે, તો પણ ભ્રમવશ આની પ્રતીતિ થાય. શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન, હું, તમે આ વગેરે રૂપમાં પૂર્ણપણે અનુભવમાં આવનારું આ જગત સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયું નથી એમ કઈ રીતે સમજવું?
શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, કારણથી જ કાર્ય ઉત્પન્ન થાય એ વિના નહીં. આ એક સિદ્ધાંત છે. અલગ કાળમાં ત્રણેય લોકનો જે પૂર્ણપણે લય થઈ ગયો ત્યારે તેની ઉત્પત્તિ માટે કોઈ કારણ જ નહોતું. કારણ ન હોવાથી સૃષ્ટિ થઈ નથી. તેથી જે દેખાય તે મિથ્યા ભ્રાંતિ છે. શ્રી રામજીએ પૂછ્યું કે મુને, મહાપ્રલય થઈ જતા જે અજન્મા અવિનાશી પરબ્રહ્મ શેષ રહી ગયું તે જ નવી સૃષ્ટિનું કારણ કેમ ન થઈ શકે? વશિષ્ઠજીએ કહ્યું, શ્રીરામ, કારણમાં જે કાર્ય સતરૂપે વિદ્યમાન છે તે તેનાથી પ્રગટ થાય. જે એમાં છે જ નહીં તે કઈ રીતે પ્રગટ થાય? શું ક્યાંય ઘટમાંથી પટ ઉત્પન્ન થાય છે? કદી નહીં. ઘટમાંથી પટ એટલે કે ઘડામાંથી વસ્ત્ર ઉત્પન્ન થાય છે? કદી નહીં. શ્રી રામજીએ કહ્યું, મહાપ્રલય આવે ત્યારે જગત સૂક્ષ્મ રૂપે બ્રહ્મા રહે તે સૃષ્ટિના સમયે ફરી તેનાથી પ્રગટ થઈ જાય. શ્રી વશિષ્ઠ બોલ્યા, હે રઘુનંદન, મહાપ્રલયના અંત સુધી તે બ્રહ્મા જગત છે એવો અનુભવ કોણે કર્યો? તે જગતની સત્તા ત્યાં ક્યાં રૂપે રહે છે? શ્રી રામજીએ કહ્યું, બ્રહ્મા જગતની સત્તા તે સમયે જ્ઞાન રૂપે હોય, જ્ઞાનીઓના અનુભવમાં પણ આવે. તેથી તે પ્રાકૃત આકાશની જેમ શૂન્ય રૂપ તો હોતી નથી. તેથી તે સત્તાને અસત કહી શકાય નહીં. શ્રી વશિષ્ઠજી બોલ્યા, એ મહાબાઓ, જો આવી વાત છે તો તે જ્ઞાન ત્રણેય લોકનું સ્વરૂપ છે. જે વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે તેના જન્મ મરણ કઈ રીતે થઈ શકે? શ્રી રામજીએ પૂછ્યું કે હે ભગવાન, જો આ પ્રમાણે સૃષ્ટિ તે બ્રહ્મા સ્થિત નથી તો આ ભ્રાંતિ ક્યાંથી અને કેવી રીતે આવી એ મને જણાવો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, શ્રીરામ, કાર્ય કારણતાનો અભાવ થવાથી બ્રહ્મા ન સૃષ્ટિ છે ન પ્રલય. આ જે જગત દેખાય તે જેને અને જે રૂપે ભાસી રહ્યું તે બધું જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયરૂપી ત્રિપુટી માત્ર આત્મા છે. શ્રી રામજીએ પૂછ્યું, આ વાત તો અસંગત જેવી લાગે. જે યંત્રનો ચાલક ચેતન છે તે જડ યંત્રરૂપ કઈ રીતે હોઈ શકે? દષ્ટા ઈશ્વર સ્વયં દસ્ય કઈ રીતે બની શકે? લાકડું દાહક બનીને અગ્નિને બાળી નાખે, શું આવું કદી સંભવે છે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, દષ્ટા દસ્ય ભાવને પ્રાપ્ત થતો નથી. કેમ કે દસ્યની સત્તા સંભવ જ નથી. માત્ર દષ્ટા જ પ્રકાશિત થાય જે એકમાત્ર સચ્ચિદાનંદ ધન સ્વરૂપ અને સર્વાત્મા છે. શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન, ત્યારે સૃષ્ટિના આદિમાં અનાદિ અનંત શુદ્ધ ચિન્મય બ્રહ્મ જ જગતનો સંકલ્પ કરે, એના ત્યાં જગત ભાસે. તો આવું ન હોત તો દસ્ય જગતનું પ્રાગટ્ય કઈ રીતે થઈ શકત? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, કોઈ પણ દસ્યની ઉત્પત્તિ સંભવ નથી. કેમ કે તેનું કોઈ કારણ જ નથી. દસ્યના અત્યંત અભાવના કારણે ચેતનની નિત્ય મુક્તતા અને અવર્ણનીયતા સિદ્ધ થાય. શ્રી રામજીએ પૂછ્યું, જો આવી વાત છે તો આ અહમતા વગેરે દસ્ય કઈ રીતે ક્યાંથી પ્રગટ થયા? જગતનું સ્મરણ કઈ રીતે થાય? સ્પંદન વગેરેનો અનુભવ કેમ થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, હું પહેલાં જ જણાવી ગયો કે કારણની સત્તા ન હોવાથી આદિકાળમાં કોઈ વસ્તુની ઉત્પત્તિ થઈ નથી. એવી સ્થિતિમાં દસ્ય ક્યાંથી હોય? તેથી બધું જ શાંત સ્વરૂપ બ્રહ્મ છે. સૃષ્ટિની પ્રતીતિ બ્રહ્મ માત્ર. શ્રી રામજીએ પૂછ્યું કે મુને, જે વાણીની પહોંચની બહાર છે, દસ્ય અને ગતિ આદિથી રહિત છે, સદા સ્વપ્રકાશ નિર્મળ છે, તે નિત્ય મુક્ત પરબ્રહ્મા કોને ક્યાં કારણે કેવો ભ્રમ થઈ શકે? જ્યારે બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં અને તે નિત્ય મુક્ત જ્ઞાન સ્વરૂપ છે, તો તેમાં કોને કઈ રીતે ભ્રમ થાય? પછી આ જગત નામક ભ્રમ
કઈ બલા છે? આનો ઉત્તર મને આપો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, સૃષ્ટિરૂપી ભ્રમનું કોઈ કારણ નથી. તેથી એવું નિશ્ચિત રૂપે કહી શકાય કે તેની સત્તા ત્રિકાળમાં પણ નથી. તમે, હું વગેરે બધું એકમાત્ર જ્ઞાન સ્વરૂપ નિર્વિકાર બ્રહ્મ છે. શ્રી રામજીએ પૂછ્યું કે મુને, દેશ, કાળ, ક્રિયા, દસ્ય, ભેદ, સંકલ્પ, ચિત્તની બધી વસ્તુઓની ઉત્પત્તિ અસંભવ જ છે. પછી આ બધાની સત્તા કઈ રીતે ઉપસ્થિત થઈ? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, હે રઘુનંદન, દેશ, કાળ, ક્રિયા, દ્રવ્ય, ભેદ, સંકલ્પ અને ચિત્ત આ બધાની સત્તા અજ્ઞાન છે. અજ્ઞાનથી ભિન્ન આમની સત્તા નથી કે ન પેલા કદી હતી. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, તત્વદૃષ્ટિથી કારણના અભાવમાં દ્વૈત અને અદ્વૈતની સંભાવના રહેતી નથી. પછી ન કોઈ બોધ્ય હોય ન બોધક. બોધ્ય બોધકના અભાવમાં બોધનું હોવું કઈ રીતે સંભવ? જેને બોધ થાય તે કર્મકારક તો થવો જ જોઈએ. કર્મ માનવાથી દ્વૈત આવી જાય અને કર્મ કર્યા વિના બોધ કઈ વસ્તુનો? આ પ્રશ્ન ઊભો થાય. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, હે રઘુનંદન, અજ્ઞાની જીવો જ બોધ દ્વારા પોતાના અજ્ઞાનના નાશરૂપી ફળનો આશ્રય લઈ આત્મજ્ઞાનને પ્રાપ્ત થઈ જાય. તેથી બોધ શબ્દ બોધ્યતાને પ્રાપ્ત થાય. આ બધી વાતો અજ્ઞાનીઓને સમજાવવા માટે કેવા યોગ્ય છે. ઓમ શ્રી વશિષ્ઠાય નમઃ.